हमारी काली बड़ी भाषा अंदर मारी मोटी अनुसार ठीक है हमारी પાસે ઠાકોરજી કૃપાથી જે કહે મારે વાણીમાંથી એને પછી સંભળાવી તમને જેને સમજાવે તો ઠાકોરજીના તમે આપણે વિનંતી કરીએ કે આજે પ્રગટા પરિવારના અમે આવો રૂડો અવસર પિતૃ મોક્ષ માટે થઈ શ્રીમદ ભાગવત સંસ્થાનનું ગુનાદેવીનું આયોજન ટૂંકા ટાઈમની અંદર એવું કોઈ ના કે જેને સંકલ્પ કર્યો કે આપણે આવું ભાગવત સપ્તાહ ગુનાદેવીનું કરવું છે અમારે ખાલી ઘરે પાટલા પરાણે તમારું થોડું કામ હતું આ વાસ્તવિકતા જો આ હકીકત છે તમારે ખાલી પાટલા પરાણે જ કરવું છે પણ
શુભ સંકલ્પને લઈ અને જે આ પરિવાર બેઠો છે અમારે આ ભાગવત સત્તા કરવી છે એની અંદર ટૂંકા સમયની અંદર ટૂંકી મૂડીની અંદર આ બધું અમારે દીપાવવાનું છે દીકરોનો મોક્ષ કરવાનો છે આવી વાત અમારે ઘરે થઈ ગઈ તે દિવસે આપણે પહેલી વાર ભેગા થયા ત્યારે પણ હું એવું માનું કે આ પરિવારને જે ચેતના જાગી અને તમે બધાને જે રસપાત કરવાનો અલૌકિક આનંદ અહીં મળેલો તો આ પરિવારના મિત્રો છે એ સદગતિ પામે કે જ્યાં સુધી પ્રેરણા અને સ્ફૂર્ણાઓ ન જાગે ને ત્યાં સુધી પૈસો હોય ને તો આપણને આનું મન ન થાય અને કઈ ઠાકોરની એવી કૃપા હોય અને એની પ્રેરણા એની અનુમતિ મળે આપણને ત્યારે એની પ્રેરણા થાય એની આજ્ઞા આપણને મળે તો આ સમાજ અહીંયા ભેગો થઈ શકે. તો આ પરિવારને ધન્ય છે કે તે પરિવારે આપણને બધાને આ શ્રી સ્વરૂપના દર્શન માટે થઈ અને એકત્રિત કરે. આ પરિવારને પણ એવા આશીર્વાદ ઠાકોરજી આપે કે વારે વારે આવા ઉત્સવો આવા સંતોષો કરાવ કરીએ એવી પ્રેરણા રોજના માટે ઠાકોરજી આપે એ આપણે બધા ભેગા થઈ ઠાકોરજીને પ્રાર્થના કરી કે દિવસે દિવસે આ લોકોના ઉત્સાહની અંદર વધારો થતો જાય, આનંદની અંદર વધારો થતો જાય. હું તો એવું તો આપણને આ લોકો દુબઈ બોલાવ્યું અહીંયા દુબઈ જવું પડે. આ પરિવાર આપણને દુબઈ બોલાવે બધા ટિકિટ કરી આપે બધા. હું તો એવું માનું આપણે અહીંયા 7 દિવસમાં જે ભગવાને જે સંપત્તિ આપે આ લોકોને એવી સંપત્તિ આપે કે દુબઈની અંદર જઈને આપણે આવા સત્સંગો કરીએ જ્યાં આવા સત્સંગનો લાભ આપણને કોઈને મળતો નથી ત્યાં જઈને આપણે આવો સત્સંગ કરીએ એવી સંપત્તિ આ લોકોને આપે આ પરિવારને એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ ઠાકોરજી આ લોકોને એવો ભાવ ઉત્પન્ન થાય એવી મહાલક્ષ્મીના ઘરની અંદર આવે આ પરિવાર એકત્રિત વિચાર કરે આવા સત્સંગનો આપણે લાભ પણ કરે. બરાબર હું નહીં તો મારો ભાઈ બીજો કોઈ આવે એવું નથી કે હું કોને બીજો કોઈ આવે આ ના આવે અને આ લોકો સત્સંગ કરાવે આવી ઠાકોરજીને આપણે પ્રેરણા કરીએ આપણે કથાને વિરામ આપીએ.